તો મિત્રો, તમારા માટે ખુશીના સમાચાર છે। આપણા ગુજરાતના સુપરસ્ટાર ચંદન રાઠોડ યાની કે નાથિયો। તો મિત્રો, તમારા માટે ખુશીના સમાચાર છે। ચંદન રાઠોડના ફેન હોય યાની કે નાથિયાના ફ્રેન્ડ હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું ચંદન રાઠોડ વિશે, કારણ કે એમનું એક નવું ફિલ્મ આવવા જઈ રહ્યું છે, બિલકુલ નવું છે। તો મિત્રો, એ ફિલ્મનું નામ છે ધૂળકી તારી માયા લાગી ભાગ 2। ધ્યાનથી સાંભળજો મિત્રો, કારણ કે 20 વર્ષ પહેલાં જે ફિલ્મ આવ્યું હતું ધૂળકી તારી માયા લાગી, એ ફિલ્મનો હવે બીજો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે। અને મિત્રો, આ ફિલ્મ જોવાલાયક છે, ફેમિલી સાથે જોવા જજો, ખૂબ એન્જોય કરજો, ખૂબ મજા આવશે જોવાની। કારણ કે આપણને ફરી એકવાર ધૂળકી અને નાથિયો જોવા મળી રહ્યા છીએ, તો આપણે જોવાનું કેમ ભૂલી ગઈએ? કારણ કે આપણા જમાનામાં જે નાના માણસ, જે અત્યારે હાલની વાત કરીએ તો પહેલાંના જૂના માણસ છે એમને તો ખબર જ છે, એમને જોયું પણ છે આ ફિલ્મ ધૂળકી તારી માયા લાગી। પણ જે નવી પેઢીના છે એમને ખબર નહીં હોય, કારણ કે એ ફિલ્મ બહુ ચાલ્યું હતું। જે એ ફિલ્મ ધૂળકી તારી માયા લાગી, એ ફિલ્મ થિયેટરોમાં લાગ્યું હતું ત્યારે તો બહુ ચાલ્યું હતું, ધૂમ મચાવી દીધી હતી। ઘણા બધા થિયેટરોમાં લાઈનો લાગેલ હતી, કારણ કે મિત્રો ટિકિટ લેવાની પણ જગ્યા નથી, એવું જ ચાલ્યું હતું એ ફિલ્મ। અને મિત્રો, હવે એનો બીજો ભાગ આવવા જઈ રહ્યો છે। તો મિત્રો, ટૂંક સમયની અંદર આપણા નજીકના સિનેમાઘરોમાં, ટૂંક સમયની અંદર, ઘણો બધો સમય લેવાની પણ જરૂર નથી, ટૂંક સમયની અંદર આપણને આ ફિલ્મ ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2, આ ફિલ્મ આપણને જોવા મળી જશે આપણા નજીકના સિનેમાઘરોમાં। તો મિત્રો, ફેમિલી સાથે જોવા જજો, એન્જોય કરજો, ખૂબ મજા આવશે જોવાની, અને ખૂબ મજા આવશે જોવાની, કારણ કે ધૂળકી અને નાથિયો ફરી એકવાર આપણને જોવા મળશે, ખૂબ મજા આવશે જોવાની। અને મિત્રો, વાત કરીએ કે ખૂબ સરસ ફિલ્મ બનાવેલું છે। અત્યારે હાલની વાત કરીએ કે શૂટિંગ પતી ગયું છે અને એડિટ થોડુંક બાકી છે, તો એડિટમાં થોડોક સમય લાગશે, પણ આવશે જલ્દી અને આવશે મજા। કારણ કે મિત્રો, ઘણા બધા લોકો ચંદન રાઠોડના ફેન હશે તો જોવા જજો મિત્રો, અને ફેન હશે હોય એ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું બીજા વિડીયો।